શહેરમાં સિંગલ યુઝ અને પ્રતિબિંબિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે આ વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પર્યાવરણ સંરક્ષણને કેન્દ્ર સ્થાને રાખી નગરપાલિકાની ટીમો બજારો અને જાહેર સ્થળોએ જઈને લોકોને સમજણ આપી રહી છે। અભિયાનના ભાગરૂપે ટીમે શક્તિનાથ શાક માર્કેટની મુલાકાત લીધી હતી। ત્યાં વેપારીઓ અને ગ્રાહકોને પ્રતિબિંબિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા અને બાયોડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવી હતી। નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર પૂંજા રામીએ જણાવ્યું હતું કે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચાલી રહ્યું છે। નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। બજારમાં સ્થળ પર ડેમો આપી બાયોડિગ્રેડેબલ બેગના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે ખાસ પ્રકારની બાયોડિગ્રેડેબલ બેગ ડાયોક્લોરોમેથિન નામના પ્રવાહીમાં સરળતાથી ઓગળી જાય છે। જમીન પર પડ્યા બાદ આશરે 15 દિવસમાં તે સ્વયં વિઘટિત થઈ જાય છે, જેનાથી જમીન અને જળ પ્રદૂષણનો ઘટાડો થાય છે। નગર સેવા સદનની આ પહેલે નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। પર્યાવરણ બચાવનો આ પ્રયાસ શહેરમાં સ્વચ્છતા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની અમારી પ્લાસ્ટિક માટેની પ્રતિબંધિત માટેની ડ્રાઈવ ચાલે છે। એના માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરો। જે ડાયોમિથેન કરીને જે લિક્વિડ આવે છે એને ફોર્મમાં એને નાખીએ છીએ ત્યારે એ થેલી ઓગળી જાય છે અને લિક્વિડ બંધ ફોર્મમાં થઈ જાય, જેનું પર્યાવરણને પણ નુકસાન નથી અને માનવ શરીરને પણ નુકસાન નથી। એટલે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પ્રજાને એક જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને શાકભાજી લેવા નીકળો અને લારી ગલ્લાવાળા અને દુકાનો અને વેપારીઓને અમારી એ જ અપીલ છે કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરાવડાવો અને એ જ માલ તમે રાખો એમ।